संतानहन्तारो यत्पादं भुजरेणव प्रियाणां तान् निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः अनुग्रहतो सर्वदुःखातिगो तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमामि हृदये शेषे लीलाक्षीराब्धिसायिनं लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं सदा चतुर्विश्व श्रीकृष्ण षड्भिर्विराजते योऽसौ पञ्चधारी। વિનંતી છે કે મોબાઈલ સાયલેન્ટ કરી દો. શ્રી લાલુ ભટ્ટજીના આ પ્રમેય રત્નાર્ણવ ગ્રંથનું અધ્યયન આપણે બધા કરી રહ્યા છીએ, પણ હજી આપણે પ્રમેય રત્નાર્ણવ ગ્રંથની જે ભૂમિકામાં જે લાલુ ભટ્ટજીએ એક વચન કહ્યું છે કે અહીં જે પ્રપંચ વિવેકનો વિચાર કરવામાં આવે છે એ ભગવદ્ ભજનની સિદ્ધિ કેમ થાય, એમાં પ્રપંચ વિવેક એટલે પ્રપંચને જાણવું, પ્રપંચનું જ્ઞાન કઈ રીતે ઉપયોગી થાય, એના માટે આ પ્રપંચ વિવેક, જીવ વિવેક, મૂળરૂપ વિવેક એ સમજવાનો આપણે કે લાલુ ભટ્ટજી સમજાવવાનો એ રીતે પ્રયત્ન કરે છે. બધા લોકો ગાડી આગળ ચલાવી દે, પ્રપંચ વિવેક જાણી લે, જીવ વિવેક જાણી લે, પણ શેના માટે એ બહુ આગલી લાઈનમાં જ કે આખો ગ્રંથ શેના માટે છે, ભગવદ્ ભજનની સિદ્ધિ. કારણ કે આપણે ભક્તિ માર્ગી છીએ, ભગવદ્ ભજન જ આપણું ધ્યેય છે. જેટલા પણ સાધનો જે છે શાસ્ત્રમાં બતાવેલા છે એ ભગવત પ્રાપ્તિ અર્થ છે, ભગવાનની પ્રાપ્તિ કેમ થાય. ઘણા લોકો પુષ્ટિ માર્ગમાં આવી અને પછી એમ પ્રશ્ન કરતા હોય છે કે આખો દી સેવા જ કરવાની, લૌકિક આવેશ ન રાખવો, સેવા જ કરવી, કથા જ કરવી, સેવાયામ વા કથાયામ વા સર્વદા સર્વભાવેન ભજનીયો પ્રજાદીપ, સેવા જ કરવી તો પછી બીજા કામ કરવા કે ન કરવા, શું કરવું, આ રીતે પ્રશ્ન કરતા હોય છે કે ભાઈ બીજું તો કંઈ કરવાનું જ નહીં, સેવા કરતા રહેવાની. એટલે આજે જ સવારે મારો ક્લાસ હતો, એ ક્લાસમાં મેં સવારે 7:30 વાગે મેં આ વાત કહી કે ભાઈ તમે કોઈ MBBS કરે, કોઈ CA કરે તો એનું ધ્યેય એક જ હોય છે કે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની ડિગ્રી મેળવવી. પછી સતત એ 18 કલાક 20 કલાક એક જ ધ્યેયથી કામ કરતા હોય છે કે ભાઈ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ થવું. પણ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ થવું છે એટલા માટે પછી એના બધા જ પ્રયત્ન એ દિશામાં હોય છે. એ પણ નાહે છે, ધોય છે, કામકાજ કરે છે, દૈનિક ક્રિયાઓ કરે છે, બધું કરે છે, પણ એનું બધા પ્રયત્ન એક જ દિશામાં ચાલે છે. એ પહેલું ધ્યેય એ છે કે આ ડિગ્રી પ્રાપ્ત કરવી. આપણે ભક્તિ માર્ગમાં આવ્યા છીએ તો આપણું ધ્યેય ભક્તિ છે, એટલે એમ કહેવામાં આવે છે કે ભાઈ આ જ કરવાનું, સેવાયામ વા કથાયામ વા. કેમ? કારણ કે શું કામ આવ્યા છો? ભક્તિ માર્ગમાં આવ્યા છો, ભક્તિ ધ્યેય છે. તો બધા જ પ્રયત્ન ભક્તિની સિદ્ધિ કેમ થાય, ભક્તિની વૃદ્ધિ કેમ થાય, ભક્તિની પ્રાપ્તિ કેમ થાય, એ દિશામાં જ આપણા બધા જ પ્રયત્નો એ દિશામાં છે.
હવે તમે એવી વાત કરો છો કે અમે તો ખાલી સીએ જોઈન કર્યું છે, ડિગ્રી અમારે જોતી જ નથી, અમારે તો ખાલી બસ સીએ કરવું છે. તો એ પ્રકારના જે લોકો હોય છે એ લોકો નથી ભણતા વ્યવસ્થિત નથી, કારણ કે એમને ડિગ્રી જોતી જ નથી, ખાલી ઘરમાંથી ધક્કો માર્યો છે કે જાઓ સીએ કરવા એટલે કરતા હોય છે. પુષ્ટિ માર્ગમાં બધા ધક્કા મારીને આવી ગયા, પુષ્ટિ માર્ગમાં બધા કે ભાઈ ભક્તિ નથી જોતી, બાકી બધું તો આવતું. હવે પ્રશ્ન કરો છો અહીંયા આવીને કે ભક્તિ સિવાય બીજું કાંઈ કરવાનું જ નહીં? અરે ભાઈ ભક્તિ માર્ગ જ છે આ તો. ભક્તિ માર્ગમાં દિશામાં કરવાનું બધું હોય છે, પણ બધા પ્રયત્નો એક જ દિશામાં જતા હોય છે. ભક્તિની પ્રાપ્તિ, સિદ્ધિ, દ્રઢતા, વૃદ્ધિ કેમ થાય? તો તમારો માર્ગ ખોટો ચયન કર્યો તમને, કે તમને જો ભક્તિ જ પ્રાપ્ત નથી કરવી તો પુષ્ટિ માર્ગમાં આવવું એ વ્યર્થ થઈ ગયું. કારણ કે અહીં તો બધા પ્રયત્ન એટલા માટે શીખવાડવામાં આવે છે. મેં ગઈ વખતે ભક્તિ યોગની પણ ચર્ચા કરી કે ભગવાને ભક્તિ યોગમાં એમ આજ્ઞા કરી કે સૌથી પહેલાં તું મારામાં મન લગાડ, મારામાં બુદ્ધિ તું લગાડ. એ પણ તને અઘરું લાગતું હોય તો મારું જે મહાત્મ્ય જ્ઞાન છે એ કર. એ પણ અઘરું લાગતું હોય તો જ્ઞાના ધ્યાનમ વિશિષ્યતે, તો ધ્યાન કર. ધ્યાન પણ જો તને એવું લાગતું હોય તો બધા જ કર્મો જે છે એ મારા અર્થે કર. કર્મ બધું કર, તને ભક્તિ નથી કરવી પણ બધા કર્મો કર, પણ એ મારા અર્થે કર. એ પણ ન થઈ શકતું હોય તો ભગવાન કહે છે કે કર્મ જ કરો, પણ કર્મનું જે ફલ છે એ પ્રાપ્ત કરવાની ઈચ્છા છોડી તો ત્યાગાત શાંતિ અનંતરમ. આ છેલ્લો ઉપાય કે તમને હવે ભક્તિ કરવા નથી કહેતા, કર્મ કરવાનું કે તમારું કામ જે છે એ કરો, પણ એનું જે કર્મનું જે ફલ જે છે એ નથી જોતું. એટલું તમે તમારી માનસિકતા કેળવો તો ધીરે ધીરે તમારી ભક્તિ માર્ગમાં તમે જો ભક્તિ મેળવવી છે, ભક્તિ કરવી છે તો આ બધા ઉપાયો હોઈ શકે છે. ભક્તિ જ નથી જોતી અમારે. આપણું ધ્યેય પુષ્ટિ માર્ગમાં આવ્યા પછી કોઈનું ધ્યેય ભક્તિ જ છે જ નહીં, મોટા ભાગના લોકો, આપણા જેવા લોકોનું. અને આપણે બધા પુષ્ટિ માર્ગમાં આવીએ છીએ તો પુષ્ટિ માર્ગમાં આવીને કરીએ શું? ભક્તિ સિવાયની બધી ક્રિયા કરીએ. અહીં પ્રસાદ ને મનોરથ ને પછી બધું એવા ખેલ આપણે બધા કરવા મળે, કારણ કે ભક્તિ સિવાયના બધા કાર્ય કરે. કારણ કે ભક્તિ ધ્યેય તો છે નહીં, પછી શું કરવાનું? જેમ મજા આવે એમ કરવાનું. જેને જે પ્રકારથી મજા આવે એ પ્રકારે કાર્ય કરે. તો એક પ્રવાહી વૃત્તિ જ પાછી આપણી ભક્તિ માર્ગમાં પણ એક પ્રવાહી વૃત્તિ જ જોવા મળે છે. ભક્તિ ધ્યેય હોય તો દરેક આપણા પ્રયત્નો એ દિશામાં જાય. લૌકિક કાર્ય પણ એ દિશામાં જાય. લૌકિક કાર્ય પણ આપણે જેમ કે કોઈ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ભણવું છે, ડિગ્રી પ્રાપ્ત કરવી છે, તો એ લૌકિક કાર્ય પણ એ દિશામાં જ જતા હોય કે મારો અભ્યાસ જે છે એમાં કોઈ બાધા ન થાય એ રીતે મારા કામ કરવા. ટીવી પણ જોવું તો બાધા ન થાય એવી રીતે ટીવી જોવું, એટલા ટાઈમમાં જોવું કે જે મારા સીએમાં ધ્યેયમાં મને બાધા ન કરે. ફરવા જાય તો પણ એ ધ્યેય સાથે જાય કે ભાઈ એવી રીતે એટલું ફરવું જોઈએ કે જેથી કરીને આપણો અભ્યાસમાં કોઈ વિક્ષેપ ન થાય. બસ આ જ ભક્તિ માર્ગમાં ભક્તિ મેળવવાનું ધ્યેય છે. તો બધા કાર્ય કરી રહ્યા છે, લૌકિક કાર્ય, વૈદિક કાર્ય, ધંધો, વ્યાવૃત્તિ, દૈનિક કાર્ય બધું કરી રહ્યા છે. પણ ભક્તિ માર્ગમાં અનુકૂલસ્ય સંકલ્પ પ્રતિકૂલસ્ય વર્જનમ. ભક્તિ માર્ગને અનુકૂળ રીતે કરીએ, ભક્તિ વધે એ રીતે કરીએ, ભક્તિને ખંડિત કરે એ રીતે ના કરીએ. અને છતાં પણ કોઈને આ સ્પષ્ટ કરી દેવામાં આવે છે કે ભાઈ આ ભક્તિ માર્ગ છે, ધ્યેય તો ભક્તિ હોવું જોઈએ. પહોંચાય કે ન પહોંચાય, પ્રાપ્ત થાય કે ન થાય, ભક્તિ ધ્યેય. મોટાભાગના મને એવું લાગે છે કે બધા ઉપાયો ભગવત પ્રાપ્તિના છે. તો ભગવત પ્રાપ્તિના ઉપાય છે. અહીં તો ભગવાન પહેલા પ્રાપ્ત છે, ભક્તિ પ્રાપ્તિ દુર્લભ છે. ભગવાનની પ્રાપ્તિ સહેલી છે, ભગવત પ્રાપ્તિ બહુ સહેલી છે, પણ ભક્તિ પ્રાપ્તિ કઠિન છે. ભગવાન મળ્યા પછી ભક્તિ, કારણ કે ઠાકોરજી આપણને પ્રાપ્ત થઈ કે સાક્ષાત પ્રભુ છે, પણ હવે એમાં ભક્તિ થવી એના માટે આપણું આખી આ ક્રિયા બધી હવે જે છે, આપણો જે યત્ન જે છે એ ભક્તિ પ્રાપ્તિ અર્થ છે. એટલે આ ધ્યેય ભૂલાઈ ન જાય એવી રીતે આપણે આપણા બધા કાર્યનું મેનેજમેન્ટ કરવું જોઈએ. લૌકિક કાર્ય કરવું, વૈદિક કાર્ય કર્યા જ કરવું જોઈએ. બધા કે ભક્તિ જ સેવા કર્યા કેમ ચાલે? આમાં સેવા જ સેવા છે, બીજું કાંઈ છે નહીં. છેલ્લે એમ કે પ્રપંચ વિસ્મૃતિપૂર્વક ભગવદ આસક્તિ થવી જોઈએ. તો પછી આ બધું આપણે કેવી રીતે થઈ શકે? બધું કરી શકાય છે, પણ ભગવાન કહે છે કે ધ્યેય ભક્તિ હોય તો દરેક દિશા, આપણા પ્રયત્નો એ દિશામાં ચાલે. શું તમારે કંઈ પ્રશ્ન હતો? હા બોલો.
હા 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 હે હા હમ ને એ જ વાત કહું છું હું કે આપણા પ્રયત્નમાં આપણે ચેક એ કરવાનું છે કે આપણા પ્રયત્ન ભક્તિ માટે છે તો જ્ઞાન જે છે આપણી ભક્તિનું વધારનારું પ્રકટ કરનારું પૂરક હોવું જોઈએ. જ્ઞાન માર્ગમાં શું હોય છે કે ભક્તિ જ્ઞાન માટે હોય છે. જ્ઞાન માર્ગની વાત એ છે કે એમાં ભક્તિ જે છે એ જ્ઞાન મેળવવા માટે આવે છે. આપણે ત્યાં જ્ઞાન જે છે ભક્તિ માટે છે. એટલે આપણે ચેક કરવું જોઈએ હકીકતમાં કે જ્ઞાન પ્રભુ પાછળ વયા જાય એવું જરૂરી નથી. જ્ઞાનથી પ્રભુમાં પ્રેમ વધવો જોઈએ. એને મહાત્મ્ય જ્ઞાન પ્રભુનું જેટલું મહાત્મ્ય જ્ઞાન આપણને થાય એમ પ્રભુમાં સ્નેહ આપણો વધે. સ્નેહનું પૂરક હોવું જોઈએ મહાત્મ્ય જ્ઞાન.